નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્થ જર્ની પર એક નવા વિડીયોમાં। ચૈત્ર મહિનાની શરૂઆત સાથે જ આપણા આયુર્વેદમાં અને પરંપરાગત જીવનશૈલીમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, કડવા લીમડાનું સેવન। આપણા દાદા પરદાદા કોઈ કારણ વગર આ પરંપરા નથી છોડીને ગયા। તેમના અનુભવ અને પ્રકૃતિ સાથેના જોડાણના કારણે તેઓ જાણતા હતા કે ઋતુ પરિવર્તનના સમયે શરીરને ખાસ કાળજીની જરૂર પડે છે। ચૈત્ર મહિનો એ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતનો સમય છે, એટલે કે બે ઋતુઓનું સંધિકાળ। આ સમયમાં શરીરમાં કફ, તાવ, ચામડીના રોગો, વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધવાની સંભાવના વધી રહે છે। ખાસ કરીને જેમની ઇમ્યુનિટી ઓછી હોય તેઓ માટે આ સમય વધુ સંવેદનશીલ બને છે। આવા સમયમાં કડવો લીમડો એક પ્રાકૃતિક ઔષધ તરીકે કામ કરે છે। તેમાં રહેલા ઔષધીય ગુણો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરીરને અંદરથી શુદ્ધ કરે છે। ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે સવારે નરના કોઠે ઉઠીને તાજા અને કોમળ લીમડાના પાન ચાવીને ખાવા, અથવા લીમડાના પાનનો રસ કાઢીને તેમાં થોડું મધ મિક્સ કરીને પીવું, અથવા એક ગ્લાસ પાણીમાં 5 થી 7 પાન નાખીને તે પાણી પીવું। આ ઉપરાંત લીમડાના પાનનું ચૂર્ણ અડધી ચમચી પાણી સાથે લેવાથી પણ ઘણો ફાયદો થાય છે। સાથે સાથે લીમડાની ડાળીનું દાંતણ કરવાથી દાંત અને પેઢા મજબૂત બને છે। આ તમામ ઉપાયોનો મુખ્ય ફાયદો એ છે કે શરીરની ઇમ્યુનિટી વધે છે, જેના કારણે નાના મોટા રોગો શરીરથી દૂર રહે છે। ખાસ કરીને ચામડીના રોગો જેમ કે ખંજવાળ, ખસ, સોરિયાસિસ વગેરેમાં પણ લીમડો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। વાળમાં થતો ખોડો દૂર કરવા માટે લીમડાના પાનનો રસ માથામાં લગાડવાથી પણ ફાયદો થાય છે। તે માથાની ત્વચાને સ્વચ્છ રાખે છે અને ઇન્ફેક્શન ઘટાડે છે। લીમડો શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, એટલે કે અંદરથી સફાઈ કરીને રક્ત શુદ્ધિકરણ કરે છે અને પાચન તંત્રને સુધારે છે। આથી ચૈત્ર મહિનામાં 7 થી 9 દિવસ સુધી લીમડાનું નિયમિત સેવન કરવાથી આખા વર્ષ માટે શરીર વધુ મજબૂત અને રોગોથી સુરક્ષિત બની શકે છે। વર્ષોથી આપણી પરંપરા રહી છે કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવો જ જોઈએ, કારણ કે આ પીવાથી અંદરથી એક એવી નિરાંત થાય છે કે હવે આખું વર્ષ કોઈ બીમારી આપણને અડશે નહીં। પરંતુ શું તમે જાણો છો કે 99% લોકો લીમડો પીવામાં એવી ભૂલો કરે છે જે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે। અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે, માટે જ આજના આ ખાસ લેખમાં હું તમને લીમડા વિશેની એવી વિગતો જણાવીશ જે તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા માટે બદલી શકે છે। સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે લીમડો ખરેખર શું છે અને તેનો સ્વભાવ કેવો છે। ઘણા લોકોમાં એવો ભ્રમ હોય છે કે લીમડો ખાવાથી શરીરમાં ગરમી થાય છે, પરંતુ આ સાવ ખોટી માન્યતા છે। આયુર્વેદ અનુસાર લીમડો લઘુ એટલે કે પચવામાં હલકો છે અને તેનો સ્વભાવ શીત એટલે કે એકદમ ઠંડો છે। તે સ્વાદમાં તુરો અને કડવો હોવાથી શરીરમાંથી કફ અને પિત્તનો જડમૂળથી નાશ કરે છે। પરંતુ અહીં એક સાવધાની રાખવાની છે કે જે લોકોની પ્રકૃતિ વાયુની છે અથવા જેમને સાંધાના દુખાવા કે વાયુના રોગો છે, તેમણે લીમડાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। લીમડાના ઔષધીય ફાયદાઓ વિશે વાત કરીએ તો તે શરીર માટે કુદરતી અમૃત છે। તે લોહીને શુદ્ધ કરનાર એટલે કે ડીપ બ્લડ પ્યોરિફાયર છે, જે ચહેરા પરના ખીલ, ફોડલીઓ અને સ્કિન એલર્જીમાં 100% પરિણામ આપે છે। પેટના કરમિયા અને ઇન્ફેક્શન માટે તો તે રામબાણ છે। તે શરીરમાંથી તમામ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે। એટલું જ નહીં, લીમડો આપણા લીવરને ઉત્તેજિત કરે છે, જેથી જે લોકોને ભૂખ ન લાગવી કે જમવાનું જોઈને ઉબકા આવવા જેવી અરુચિની સમસ્યા હોય તે દૂર થાય છે। આ ઉપરાંત IBM એટલે કે જેમને વારંવાર મળમાં ચિકાશ આવતી હોય કે લોહી પડતું હોય તેમના માટે લીમડો આશીર્વાદરૂપ છે। પરંતુ જો તમને કાયમી કબજિયાત રહેતી હોય તો લીમડો ટાળવો જોઈએ, કારણ કે તે મળને બાંધી રાખે છે। ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક ખાસ વાત સમજવા જેવી છે। જો તમારું ડાયાબિટીસ કફ કે પિત્તને કારણે છે તો લીમડો ઉત્તમ છે, પરંતુ જો ડાયાબિટીસને કારણે વજન સતત ઘટતું હોય અને શરીરમાં અશક્તિ રહેતી હોય તો લીમડો ભૂલથી પણ ન લેવો। લીમડાના સેવનનો સાચો સમય માર્ચ એપ્રિલની વસંત ઋતુ અને ભાદરવા મહિનાની શરદ ઋતુ છે। આદર્શ રીતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ જ તેનું સેવન કરવું જોઈએ। જો તમે પાન ચાવીને ખાતા હોય તો 5 થી 7 કૂણા પાન લેવા
અને જો શુદ્ધ રસ કાઢ્યો હોય તો માત્ર 10 ml જેટલો એટલે કે 2 ચમચી જેટલો જ લેવો જોઈએ. વધુ પડતું અને લાંબા સમય સુધી સેવન કરવાથી શરીરમાં વાયુ વધી શકે છે, જે અનેક નવા રોગોને આમંત્રણ આપી શકે છે. હવે વાત કરીએ કે લીમડાના કડવા રસને વધુ ગુણકારી અને પીવાલાયક કેવી રીતે બનાવવો. જો તમને લીમડો સીધો ન ભાવતો હોય તો તેમાં ચપટી કાળા મરીનો પાવડર અને થોડું સિંધવ મીઠું ઉમેરી શકાય છે, જે તેમની કડવાશને સંતુલિત કરી પાચન શક્તિમાં વધારો કરે છે. તમે તેમાં 1 ચમચી શુદ્ધ મધ પણ ઉમેરી શકો છો, જે કફ નાશક હોવાથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ મધ ટાળવું. જો ઉબકા આવતા હોય તો શેકેલા જીરાનો પાવડર અને સંચળ ઉમેરી શકાય છે. ખાસ યાદ રાખજો કે રસ હંમેશા સામાન્ય કે નવશેકા પાણી સાથે જ લેવો. ક્યારેય પણ ફ્રીજનું ઠંડુ પાણી વાપરવું નહીં. લીમડાનો રસ પીધા પછી અમુક સાવધાની રાખવી પણ એટલી જ અનિવાર્ય છે. રસ પીધા પછી ઓછામાં ઓછું 1 કલાક સુધી કોઈ પણ ભારે ખોરાક, દૂધ કે દૂધની બનાવટો જેવી કે ચા, કોફી અને દહીં ન લેવા જોઈએ, કારણ કે તે વિરુદ્ધ આહાર બની જાય છે અને ચામડીના રોગો કરી શકે છે. તેમજ વધુ પડતા તીખા અને તળેલા ખોરાકથી દૂર રહેવું, જેથી લીમડાની શીતળ અસર જળવાઈ રહે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અથવા જેઓ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમણે લીમડો બિલકુલ ન લેવો જોઈએ, કારણ કે તે ગર્ભધારણ ક્ષમતા પર અસર કરી શકે છે. 5 વર્ષથી નાના બાળકો અને જેનું વજન ખૂબ જ ઓછું છે તેવા લોકોએ પણ લીમડાથી દૂર રહેવું હિતાવહ છે. ચૈત્ર મહિનામાં લીમડાના રસના સેવન દરમિયાન જો તમે દ્રાક્ષ, દાડમ કે પાકી કેરી જેવા ફળો ખાઓ છો તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે, કારણ કે તે શરીરમાં પિત્તને શાંત રાખવામાં અને લીમડાની વૃક્ષતાને સંતુલિત કરવામાં મદદ કરે છે. મિત્રો, આપણા ઋષિ મુનિઓએ બનાવેલા આ નિયમો પાછળ ગૂઢ વિજ્ઞાન છુપાયેલું છે. તો આ ચૈત્રી નવરાત્રિમાં આપણે સૌ લીમડાનો રસ પીવાનો સંકલ્પ લઈએ અને આપણા પરિવારને પણ સુરક્ષિત કરીએ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ વસ્તુનું અતિરેક નુકસાનકારક હોઈ શકે છે. તેથી લીમડાનું સેવન મર્યાદામાં અને યોગ્ય રીતે કરવું જોઈએ. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અથવા ખાસ બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને જ તેનો ઉપયોગ કરવો. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી કોઈના ઘરની જૂની બીમારીમાં રાહત મળી શકે. તમારું સ્વાસ્થ્ય જ તમારી સાચી સંપત્તિ છે. ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન માત્ર પરંપરા નથી, પરંતુ આરોગ્ય માટેનું એક પ્રાકૃતિક અને અસરકારક સાધન છે. તો આવો આ પ્રાચીન જ્ઞાનને અપનાવીને આપણે પણ સ્વસ્થ અને નિરોગી જીવન તરફ એક પગલું આગળ વધારીએ. અને અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. જય ધન્વંતરી. ધન્યવાદ.